સુરતમાં બાળકોની સલામતી લઈને પોલીસ એક્શનમાં આવી ગઈ છે। પાંડેસરા પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં આવેલા ઝાડી ઝાંખરા દૂર કરવા માટે આદેશ કર્યા છે। સુરતમાં બાળકો સાથેના દુષ્કર્મના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ પ્રકારના બનાવોને રોકવા માટે પોલીસ દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે। બાળકોની સલામતીને લઈને પોલીસ દ્વારા ઝાડી ઝાંખરાનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે। પાંડેસરા પોલીસ દ્વારા આ વિસ્તારમાં આવેલા આ પ્રકારના સ્થળોને દૂર કરવા માટે આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખાનગી અને સરકારી જમીન ઉપર પાંડેસરા વિસ્તારમાં જેટલા પણ ઝાડી ઝાંખરા આવેલા છે તેને 3 દિવસમાં જ દૂર કરવાના આદેશ કરવામાં આવ્યા છે। આ પ્રકારના ઝાડી ઝાંખરા દૂર કરીને બાળકીઓના સન્માન જળવાઈ રહે તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બાળકો ઉપર દુષ્કૃત્ય વધતું હોવાથી આ પ્રકારના બનાવોને અટકાવવા માટે પોલીસ દ્વારા અત્યારથી જ અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે। માનનીય શ્રી કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન અને એની સૂચના મુજબ તેમજ સેક્ટર 2 શ્રી ડામોર સાહેબ તથા ડીસીપી 4 ગુજ્જર સાહેબ અને અમારા એસીપી શ્રી ઝવેર દેસાઈ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પાંડેસરા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતની તકેદારી ભાગરૂપે આજ અમે અમારી ટીમ પાંડેસરા પોલીસની ટીમ સાથે વડોદ ગામમાં અગાઉ નાના બાળકના રેપ વિથ મર્ડર જે થયેલા છે ઝાડી ઝાંખરાઓમાં અને જે એકદમ ઘેઘૂર જંગલ જેવું વાતાવરણ સિટીમાં થયેલ છે તેના ભાગરૂપે અમે આજ પાંડેસરાની પોલીસ ટીમ દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યું છે કે ક્યાં ક્યાં જે ઝાડી ઝાંખરા છે કે જ્યાં આવા બનાવ બનવાની શક્યતાઓ છે કે જ્યાં અગાઉ બનાવ બનેલા છે, તો એના ભાગરૂપે આવા બનાવ પાંડેસરા પોલીસ વિસ્તારમાં ન બને એની તકેદારીના ભાગરૂપે એક અમે આજ સર્વે કરવામાં આવ્યું છે। અને પાંડેસરાની દીકરી એટલે અમારી દીકરી છે, પાંડેસરાનું બાળક એ અમારું બાળક છે, એ ભાવનાથી આજ અમે સર્વે કરી અને જ્યાં જ્યાં આવા ઝાડી ઝાંખરા છે, જ્યાં અવાવરૂ જગ્યા છે કે જ્યાં આવો બનાવ બની શકે છે એના ભાગરૂપે આજે અમે એક અમારી ટીમ સર્વે કરી રહી છે અને આગામી દિવસોમાં એનું રિઝલ્ટ લાવવા માટે કે જ્યાં જ્યાં ઝાડી ઝાંખરા છે તે બધું કાઢી અને એને એકદમ મેદાન જેવું કરી જેથી કોઈ બનાવ બને તો સામે દેખાય અથવા તો કોઈ આવો બનાવ ન બને એના ભાગરૂપે એક અમે આયોજન કરવામાં આવ્યું।